તો મહત્વના સમાચાર અહીંયા મળી રહ્યા છે કે જ્યાં ભૂપત ભાયણી ભાજપમાં જોડાયા છે જૂનાગઢ ખાતેનું તેમનો આ કાર્યક્રમ કે જેના સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। સીઆર પાટીલની હાજરીમાં જ તેઓ અન્ય કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હોવાની હાલ વિગતો મળી રહી છે। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનો આ ભરતી મેળ્યો કે જે એક તરફ જ્યાં ભાજપ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે, બીજી તરફ વિપક્ષ સતત તૂટી રહ્યું છે અને આપના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં સામેલ થયા છે। અન્ય જે કાર્યકર્તાઓ છે તેઓ પણ ભાજપમાં સામેલ થયા છે અને કેસરીઓ ખેસ ધારણ કર્યો છે। તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય છે ભૂપત ભાયણી કે જેઓ ભાજપમાં જોડાઈ ગયા છે। 2022 વિધાનસભા ચૂંટણીમાં આપમાંથી જીત્યા હતા। સ્થાનિક વિસ્તારમાં 108 તરીકેની ઓળખ તેઓ ધરાવે છે અને ફરી એક વખત પોતાના ગૌત્ર એટલે કે ભાજપમાં તેઓ પરત ફર્યા છે। 2022માં ભાજપ માટે તેઓ એક કિલર સાબિત થયા હતા, જે રીતે વધારે મત તેઓએ મેળવ્યા હતા। સરપંચથી ધારાસભ્ય સુધીની તેમની રાજકીય સફર વિશે વાત કરીએ તો વર્ષ 2017 સુધી ભૂપત ભાયણી ભાજપમાં હતા અને ફરી એક વખત તેમની ભાજપમાં ઘર વાપસી થઈ છે। જૂનાગઢ જિલ્લાના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે। સરપંચ પદેથી ભાયણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તે બાદ રાજકીય પરિવર્તન આવ્યો હતો। એ સિવાય ભૂપત ભાયણી પર ભ્રષ્ટાચારનો પણ જે તે સમયે આરોપ લાગ્યો હતો। પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિકટના નેતા પણ મનાય છે। ત્યારે આ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં ભાજપના ભરતી મેળામાં વધુ એક વખત જે છે એ વિપક્ષના ધારાસભ્ય તૂટી રહ્યા છે। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગત આપી રહ્યા છે। કિંજલ, શું વિગત? ભૂપત ભાયણી વિસાવદરના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ તેમણે ધારાસભ્ય પદેથી પણ રાજીનામું, માફ કરશો, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા, રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ તેમણે એમએલએ પદમાંથી પણ રાજીનામું આપ્યું હતું અને સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ રહ્યા છે। મહત્વની વાત એ પણ છે કે તે તેમના વિસ્તારથી ભાજપમાં જોડાઈ રહ્યા છે। ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ ઉપસ્થિત છે। એક શક્તિ પ્રદર્શન છે તે થઈ રહ્યું છે। ભૂપત ભાયણી એક એ વ્યક્તિ કે જેમને તે સમયે ભાજપની સાથે જોડાયેલા હતા, ભાજપમાંથી ધારાસભ્યની ટિકિટ પણ માંગી હતી, ટિકિટ નહોતી મળી, ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। ઘર વાપસી પણ કહી શકાય અને આ જે પોલિટિક્સની જે તડજોડની રાજનીતિ છે તે પણ કહી શકાય, પરંતુ જે રીતે એ ભાજપનો ભગવો ધારણ કરી રહ્યા છે, શક્તિ પ્રદર્શન તેમના જ વિસ્તારમાં કરી રહ્યા છે, તે ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં વિસાવદરની જ્યારે ચૂંટણી લડાશે ત્યારે ભૂપત ભાયણી ફરી એકવાર ઉમેદવાર હશે। બસ ફક્ત એટલો ફરક એટલો હશે કે એ આ વખતે આમ આદમી પાર્ટી નહીં પરંતુ ભાજપના મેન્ડેટ પરથી ચૂંટણી લડશે। આ એક સ્પષ્ટતા આ જે દ્રશ્યો છે તેના ઉપરથી આવી રહી છે, કેમ કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને પોતાના વિસ્તારમાં શક્તિ પ્રદર્શન સાથે કોઈ પણ પક્ષમાં લેવામાં આવતા હોય છે, ખાસ કરીને ગુજરાતમાં એ પરંપરા રહી છે કે જેને પણ ચૂંટણી લડાવવાની હોય છે ભાજપના મેન્ડેટ સાથે, તેને મહદઅંશે શક્તિ પ્રદર્શન છે તે તેમના મત વિસ્તારમાં થતું હોય છે, ત્યાં જ તેમને ભાજપનો ખેસ ધારણ કરાવાતો હોય છે, ત્યાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના હોદ્દેદાર ઉપસ્થિત હોય છે। તો આ એક સ્પષ્ટ મેસેજ છે કે ભૂપત ભાયણીની ન માત્ર ભાજપમાં ઘર વાપસી થઈ છે પરંતુ આગામી સમયમાં વિસાવદર બેઠક માટે ભાજપના ઉમેદવાર પણ ભૂપત ભાયણી થશે। બિલકુલ કિંજલ, ખૂબ અગત્યની જાણકારી આપી છે। બધું વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું। તો ભૂપત ભાયણીની ભાજપમાં ઘર વાપસી તો થઈ છે પરંતુ વિસાવદર બેઠક પરથી તેમને ઉમેદવાર તરીકે પણ આગળ કરવામાં આવી શકે છે। ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે, ત્યારે ભૂપત ભાયણી ભાજપમાં જોડાયા હોવાની વિગત એ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જેમના સમર્થકો સાથે તેમણે કેસરી ખેસ ધારણ કર્યું છે। આમ આદમી પાર્ટી તરફથી વિસાવદરના ધારાસભ્ય હતા। 2022 વિધાનસભા ચૂંટણીમાં આપમાંથી પણ જીત્યા હતા અને ભ્રષ્ટાચારના તેમના ઉપર આરોપ પણ લાગી ચૂક્યા છે। ત્યારે આપના પૂર્વ એમએલએ ભૂપત ભાયણી કે જેઓએ કેસરિયા કર્યા હોવાની વિગત અને આ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં એક તરફ ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે, બીજી તરફ વિપક્ષ સતત તૂટી રહી છે અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ભૂપત ભાયણીએ કેસરીયો ખેસ ધારણ કર્યો છે।